ચૂંટણી શબ્દ લોકશાહીનો પર્યાય છે। લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી જ ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીનું તંત્ર ચાલે છે। આ જ કારણ છે કે દેશમાં હંમેશા કોઈને કોઈ રાજ્યમાં કોઈને કોઈ ચૂંટણી ચાલતી જ રહે છે। ચૂંટણી યોજાય એટલે તેના માટેની પ્રક્રિયા તંત્રની પ્રાથમિકતા બની જાય અને બાકીની કામગીરી ચૂંટણી સુધી ગૌણ બની જાય। આ જ કારણ છે કે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ઘણીવાર ચર્ચામાં રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર મંચ પરથી આ મુદ્દાને સમયની જરૂરિયાત ગણાવી ચૂક્યા છે। वन नेशन वन इलेक्शन सिर्फ एक चर्चा का विषय नहीं है, बल्कि ये भारत की जरूरत है। हर कुछ महीने में भारत में कहीं न कहीं बड़े चुनाव हो रहे होते हैं। इससे विकास के कार्यों पर जो प्रभाव पड़ता है उसे आप सब भली भांति जानते हैं। ऐसे में वन नेशन वन इलेक्शन पर गहन अध्ययन और मंथन आवश्यक है। એવું નથી કે દેશમાં ચૂંટણીઓ એક સાથે યોજવાની ચર્ચા પહેલી વખત થઈ હોય। આઝાદી બાદથી જ દેશમાં આ સિલસિલો શરૂ થયો હતો। વર્ષ 1952માં 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી। જો કે 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓને સમય પહેલા જ ભંગ કરી દેવાઈ। 1970માં લોકસભાને પણ ભંગ કરી દેવાઈ। આ સાથે જ એક સાથે ચૂંટણી યોજવાનો સિલસિલો તૂટી ગયો। ત્યારબાદ વર્ષ 2018માં કાયદા પંચે એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરતો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો હતો। ત્યારથી જ આ મુદ્દો ચર્ચામાં છે। વન નેશન વન ઇલેક્શન વ્યવસ્થા લાગુ કરવાની પ્રક્રિયા સમજીએ તો આ માટે બંધારણની કલમ 83, 85, 172, 174 અને 356માં સુધારો કરવો પડે। લોકસભા અને રાજ્યસભામાં 2/3 બહુમતી સાથે સુધારો પસાર કરવા પડે। ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભાએ બહુમતી સાથે આ બિલને મંજૂરી આપવી પડે। સંસદે લોકપ્રતિનિધિ ધારા 1951માં પણ સુધારો કરવો પડે। આ ઉપરાંત એક સાથે ચૂંટણી નવી વ્યાખ્યા બંધારણની કલમ 2માં ઉમેરવી પડે। એટલે કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે। વિપક્ષનો દાવો છે કે આ વ્યવસ્થા બંધારણીય રીતે શક્ય નથી। बहुत से अपोजिशन रूल्ड स्टेट्स हैं जो इस बात को कबूल नहीं करेंगे, क्योंकि कर्नाटक में हालिया इलेक्शन हुआ, क्यों दूसरे स्टेट्स करेंगे। तो वन नेशन वन इलेक्शन मेरे लगता है कि अनकॉन्स्टिट्यूशनल होगा, फेडरलिज्म के खिलाफ होगा, जो बेसिक स्ट्रक्चर का हिस्सा है। હવે જો વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થાના ફાયદા પર નજર કરીએ તો તેનો સૌથી મોટો ફાયદો છે ચૂંટણીઓ પાછળ થતા ખર્ચની બચત। તેનાથી વહીવટી તંત્રને સુરક્ષા દળો પર કામગીરીનો બોજ પણ ઘટશે। આચાર સંહિતા વારંવાર અમલી ન બનતા વિકાસ કાર્યોને બ્રેક નહીં લાગે। મતદારોને રાજ્ય અને કેન્દ્રની નીતિઓનું મૂલ્યાંકન કરવાની તક મળશે। જો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવી પોતાનામાં એક પડકાર છે। તેના કેટલાક નબળા પાસા પણ છે, જેમ કે ભારતમાં મતદારોની સંખ્યા વધુ હોવાથી એક સાથે ચૂંટણી યોજવી મુશ્કેલ છે। એક સાથે ચૂંટણી સંસદીય લોકશાહી માટે નકારાત્મક પાસું પણ બની શકે છે। વિધાનસભાના કાર્યકાળમાં વધારો કે ઘટાડો કરવાની સ્થિતિમાં ગૂંચવણ ઊભી થશે। એક સાથે ચૂંટણીથી રાજ્યોની સ્વાયત્તાને પણ અસર થશે। રાષ્ટ્રીય મુદ્દા સામે પ્રાદેશિક મુદ્દા ગૌણ બની શકે। વિપક્ષે આ તમામ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે। कि अगर 5 साल के अंदर सरकार गिर जाती है तो अगली सरकार जो चुन के आती है उसको 5 साल तक काम करने का मौका मिलता है। तो जो एक साथ विधानसभा और लोकसभा के चुनाव का सिलसिला था वो टूट जाता है। 5 साल के लिए चुने गए, 1.5 साल बाद गिर गए आप। अगली जो सरकार चुन के आती है इलेक्शन के माध्यम से वो 5 साल के लिए और उसको समय मिलता है, तो 6.5 साल हो गए। लोकसभा के इलेक्शन तो 5 साल में होंगे। अब लोकसभा में अगर सरकार गिर गई, जैसा पूर्व में भी गिरी है, और बीच में आपको इलेक्शन करना पड़ा, जैसे 1977 में सरकार गिर गई और समय सरकार गिर गई, बाई इलेक्शन का बात आया, तो राज्यों में जो चुनाव हुए उससे केंद्र सरकार का जो चुनाव का क्रम है वो टूट जाता है। હવે સમગ્ર દેશની નજર આ જ મહિને યોજાનાર સંસદના વિશેષ સત્ર પર છે। આ સત્રમાં વન નેશન વન ઇલેક્શનના મુદ્દે એક હદ સુધી સ્પષ્ટ વાત થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।